જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા નવા વિડીયો ની અંદર. તો ફરીથી લઈને આવી ગયા છીએ ગેમ નો વિડીયો, એ પણ નવી ગેમ સાથે. બસ સિમિલર ગેમ રમવાના છીએ. તો આપણો ગેમ સ્ટાર્ટ થઈ ગઈ છે. બસ વાળું આવી ગયું, બસ સિમિલર. હા, આપણી બસ આવી ગઈ. તો ઓનલાઈન ગેમ રમવાની હોય પણ ઓનલાઈન ગેમ ઉપડતી નહીં, તો આપણે એ માટે કેરિયર મોડ ટચ કરીએ. કેરેટ રૂટ, આટલા જ રૂટ આવે, વધારે આવતા જ નહીં. ખાવાનું કેટલું બધું વસ્તુ તમે જોઈ લો. પિઝા દેખાય, બધું દેખાય. અમારું શું બધું ખરીદી લઈએ આપણે. પાણીની બોટલ રેડી. તો આપણે જવાનું ભોપાલ થી નાગપુર. ભોપાલ થી નાગપુર જ જવાનું. હા રેડી. 375 કિમી થાય છે ના 14 મિનિટ થાય. ના તો આપણે આવી જાય ગેમ ની અંદર. તો 18 સેકન્ડ ની અંદર ગેમ સ્ટાર્ટ થઈ જશે. તો ફાઇનલી આપણે ગેમ ની અંદર આવી ગયા છીએ. તો ગેમ અંદર નહીં આવતું કોણ અંદર સ્ટાર્ટ કરી નાખે. તો આપણે પહેલા ચોકડ જવાનું. લોકેશન આવ્યું નહીં હજી પણ. હા આવી ગયું. તો આ જગ્યાએ બસ લઈને જવાનું. હે આપણે બસ આવી છે. પેસેન્જર કેટલા બધા ઉભા છે. બસ તો પહેલી વાર ચલાવવાની. થઈ ગયું રેડી. હવે એક પેસેન્જર બેસી જાય અંદર, તમે જોઈ લો. તો આપણે ખોલી નાખીએ દરવાજો. હા પહેલા ને બેગ મેળવાનું ખુલ્યું. હવે આપણે દરવાજા ખોલી નાખીએ. બે દરવાજા ખોલી નાખ્યા. ને તમે જોઈ લો, પેલી જગ્યા પર લખેલું 1090. એ જગ્યા પર પેલો ભાઈ આવીને ઉભો થઈ ગયો. તો પેસેન્જર આવી ગયા. આ ચોકણ જોઈએ ડાયરેક્ટ. પેલો તો બસ ઉરો જ આયા. 16 ટિકિટ 38 પેસેન્જર ઓન ધ બસ. પેસેન્જર ઓફ નાગપુર. રેડી. આ ખબર પડી ગઈ આપણે. તો આપણે રિવેસ મારીને હવે ચાલુ કરી નાખીએ ગાડી. લે ઊંધું થઈ જાય. હવે આગળનો ગેડ પાડી અને નીકળી જઈએ ડાયરેક્ટ નાગપુર. કદી જોયું નહીં રિયલ ની અંદર તો, પણ ગેમમાં તો જઈએ. બસ લઈને જઈએ. એમાં ડ્રાઈવર બની જાય. આ લખીને છે કે શું હાલ તો સાથે જી આવો. I will never take this bus again. તો રોડ ઉપર આવી ગયા છીએ. આ સિટી ભોપાલની સિટી આવી. ભોપાલનું બસ સ્ટેશન હતું ને બધી સિટી તમે જોઈ લો. એસી ચાલુ કરનાર છે અંદર બસની અંદર. જેમ કે હાલ અંદર બેઠા ના જગ્યા પર કોઈ ગરમી લાગે. ગેવનર આવ્યું મજા આવે. આગળ જઈને ફૂલ ટર્ન આવે એટલે વાળવાનું ગોળ બિંદુ આવે. એટલે યાર પેલો આખો નહીં જતો. હા રેડી જગ્યા પર આપણે હેડ. આ છે ને બસ મસ્ત હેડે. બાકી ટ્રક હેડતી ના, બસ હેડે મસ્ત. બાકી પણ અડાઈ છે બહુ ઘાટે જોઈ તો.
ઊંઘતા હેડ્યા રિવેશમાં પાછું જવું પડશે આપણે હવે. નવા નવા ડ્રાઈવર છે ને એટલે ભૂલ થાય. તો આપણી ગાડી હેડવા માંડીએ રફો રફ ના સીધું સીધું જવાનું. 363 કિમી બાકી. તો આપણી બસ ફસાઈ ગઈ હતી, કાઢી નાખી. હેડો હવે સીધા સીધ જવાનું હોય. આ એરપોર્ટ હતું? ના ના, હા એરપોર્ટ આવ્યું. એરપોર્ટ બાજુમાં દેખાતું નહીં પણ એરપોર્ટ આવ્યું. બાકી એરપોર્ટ જ છે, જોઈ લો તમે. વિમાન પણ પડે. બાકી બસ હેડા ને આપણી 6 90 બસ હેડા આપણે. એ તોલ નાખો આવ્યો. 20 રૂપિયા કપાઈ ગયા. રસ્તા એવા નાખા અલગ. આમ રસ્તા દેખો એવા મસ્ત. હવે ઝંડો આવ્યો આપણો. આગળ તો રસ્તા બધા પેલા આવે ગોળમોળ ખાપ જેવા. હેડો ઘણી વાર આમ ચલાવી નાખીએ થોડું ફાસ્ટ. બાકી આ રીતે ચલાવવાની મજા આવો ગમે તો કહો. હોની સ્પીડ ની અંદર હું ચી વાળું ગાડી ચો બસ હે યાર. તું એ સરવાનું યાર. હા કેવી રીતના બસ યાર. બધી સાઈડ કેમેરા ગોઠવેલા. હા 20% ડેમેજ. એ ચોઈન પડ્યા. આ ગોઠવતે ચોઈન અડી જાય. હા સારું કર્યું હેડી બસ. હવે સીધો રોડ મસ્ત આવ્યો. જોડે બસ હેડો પણ બસ ને અડાડવાનું નહીં. ગાડી ડેમેજ થા કરે આખો દાડો. વાદળી બસ આવે. વાદળી બસ હેડો. બાજુ રસ્તો મસ્ત એટલો વાંધો નહીં આવે. એ નાની ગાડી જઈએ ના છે જ રહીએ. 123 સ્પીડમાં હેડે. હોય ભાઈ ડ્રાઈવર એવી થઈ ગયો હું. એવી કહું ને એટલે તરત આવું થાય. બાકી જગ્યા મસ્ત. રિયલમાં રોડ આવા હોય છે મજા આવે. કોઈ રાખે નહીં ઇન્ડિયાની અંદર તો. ટ્રક કરતી ને બસ હેડા સ્પીડમાં એટલે મજા આવે ચલાવવાની. ટ્રક આસ્તે આસ્તે હેડે બસ બરોબર ની હેડા ફૂલ.
મારો શું આ રૂટ તો પડતો જ નહીં. રૂટ કેટલો લાંબો. હે પેલી ગાડી ના લે. ના ના કેસરી હતી. કેસરી ગાડી ના લે. આગળ જવાનું રોડ ખાલી પડ્યો. હા એક ગાડી હેડ ને 123 સ્પીડમાં હેડ આપણે બસ હાલ. આગળ પોલીસ ની ગાડી જાય એટલે રિક્સ ના લેવાય. પોલીસ વાળા ખાલી ખોટા પકડી જાય. લે 38% ડેમેજ. આ ડેમેજ થઈ જાય ને એટલે ગાડી આસ્તે પડી જાય. ના કઈ હેડા બરોબર નહીં. આગળ મસ્ત વળાંક આવે છે. વળવાનું છે એકણથી ને જોડે તો મસ્ત ઝાડ ઉભા છે. એક નંબર ઝાડ લાગે. બાકી પીક આવ્યું મસ્ત. સ્કૂલ આવી સ્કૂલ ખબર નહીં જે હોય ફેંકવા દો ને આપડે તો. આગળ પોલીસ ની ગાડી જોઈ છે. વળવાનું છે ને એટલે અહીંયા વળવાનું છે. વળાંક મન બસ આસ્તે ચલાવી પડે. કાબુ ના રે. આ રીતના 40% ડેમેજ થઈ ગઈ. 43% ડેમેજ. 45% ડેમેજ. ડેમેજ થાય જામની ચલાવતા નહીં. બસ શકું ઓછી કરા. હવે મસ્ત સિટી આવી જશે. સિટી ચલાવવાની. સિટી આવી ની સિટી છે આપણા માટે. બરાબર તો આપણું લોકેશન આવી ગયું છે અને સિટી અંદર આવી જાય છે ને આપણે નાગપુર ની અંદર આવી ગયા. તમે જોઈ લો આ એની સિટી. બધું ખાવાનું મળે પણ આ ખાવાનું પરવાનગી નહીં. આપણે ખાવાનું છે દેખાતું જ નહીં ને ખાઈ લો તો આપણે. પેસેન્જરે ભૂસા થયા છે ને અમુક ના વાજ્યું હશે બરોબર નું. જેમ કે આપણે બસ કેટલી વખત ડિસ્કાઉન્ટ સિંગલ આપી દઈએ. વાહ તમારું નાગપુર બાકી લાગે છે અમારું. આપણે પહોંચી ગયા કમ્પ્લીટ. હવે આપણે બસ ના મસ્ત જગ્યા પર મિલી દઈએ. લોકેશન આલ્યું જશે ને. હા લોકેશન આલ્યું. બધાને મજા આવી તમને ફરવાની. મારે ઘર આપણે બસ કેવી ચલાય નિહારી ચલાય. હા બધી જગ્યાએ બસ ડાળો. બધા ઉતરી. હવે જોઈએ બધા રિએક્શન કેવું હોય. બધા ઉતરી આના આપણે ગેટ ખોલી દઈએ. બધાને બેગ જ પડે ને અંદર 10 લખેલું. હો પેલા ઉતરી ગયા તો 989 રૂપિયા મળ્યા. બાકી પૈસા અમુક કપાણા પૈસા બહુ. કેમ કે ગાડી આપણે ડેમેજ બહુ કરી હતી એ માટે કપાય પૈસા તો. પણ તોય ચાલે. તો આપણે 989 રૂપિયા કમાઈ લીધા. તો ગમે તેમ હવે વાપરશું. બાકી ગેમ એક નંબર હતો. તો આપણે બસ વાળી ગેમ રમવાની તો મજા આવી છે. પેલા ટ્રક થી ને મજા આવી છે રમવાની. એક નંબર ગેમ હતી. તો આગળ પણ નવી ગેમો રમશું. અને આપણે આગળ હવે ટ્રાય કરશું માઇનક્રાફ્ટ. કદી જિંદગીની અંદર રમ્યો નહીં પણ પહેલી વાર ટ્રાય કર્યો. એક કમેન્ટ આવી તેની માટે તો રમશું માઇનક્રાફ્ટ. આપણા મોબાઈલ ની અંદર ઉપડક નહીં પડતી. ટ્રાય કરીશું. મળીએ નવા વિડીયો સાથે.